હર મહાદેવ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. મજામાં તમે મજામાં છો? સવાર પડી ગઈ છે, વાગવામાં આવ્યા છે 8:30 અને મેં ચા પાણી કરી લીધા છે. મમ્મી એમને બી કરી લીધા છે, ભાવે કરે છે. માતાજીના દીવા કરીને હવે ચા પીવા બેસે છે. અને તો ચલો પહેલાં ગુડ મોર્નિંગ કરી. હા તો ગાઈઝ હવે કપડાં મશીનમાં નાખ્યા થોડા બાકી છે. વાગવામાં આવ્યા છે 9. શું કે? હા કચરા વાળી દીધા, વાસણ ધોઈ નાખ્યા. અહીંયા દીવા થઈ ગયા છે માતાજીના. હા તો ગાઈઝ અહીંયા હું કપડાં લઈને આવી છું અને અહીંયા મમ્મી હે ને કાતડી શું કહેવાય વેફર સૂકવે હે ગરમીની. બધા માટે, હું એકલી માટે. તો અહીંયા મમ્મીએ બનાવી છે વેફર. હવે આ કપડામાં ધોયા હે. ના એ તો હું ધોઈ નાખું ને તો હારું હું જઉં નીચે હવે. લે હેલો ગાઈઝ, અમે અત્યારે બેઠા છીએ. નિશા દીદી અહીંયા હોતા છે. આ જોશના બા અમે અત્યારે ટીવી જોઈએ છીએ. આ નિશા દીદી, આ જોશના બા બેઠા છે. આ જોશના આ દઈબા બેઠા છે. દઈબા આ જોશના બા અને નિશા દીદી વાતો અત્યારે અમે ટીવી જોઈએ છીએ ખાટલા ઉપર બેસીને. જમવાનું થઈ ગયું છે રેડી. ભાત બનાવ્યા છે, પુલાવ બનાવ્યા છે. તો હવે જમવા બેસી જઈએ. ચાલો ટીવી જોઈએ છે બધા. વાગવામાં છે 12:30. હલો ગાઈસ, બન્યા રહો વ્લોગમાં. તો ગાઈસ ચા તો પી લીધી છે. વાગે છે 3. આજે તો વહેલા ચા પીધી. દઈબોન મજામાં? દઈબોન મજામાં? આ પપ્પા નોકરીથી આવીએ છે. હે અહીંયા કાતડી થોડી ઉગાય, થોડી બાકી હે. કા ગાઈઝ અહીંયા મમ્મી દહીણું કરવા બેઠી હો. વાગવામાં આવ્યા છે 5:30. અહીંયા વેફર ફૂકાય હો. ઓકે શું બનાવવાનું હવે? ગવાર ને રોટલી નહીં મજા આવે. પેલા બટેકું નહીં મજા આવે. નહીં હા તો ગાઈઝ અમે અને બા ને બધા જઈએ છીએ મેલડીમાના મંદિરે. વાગવામાં આવ્યા છે 7 વાગવામાં આવ્યા છે. પપ્પા અહીંયા દર્શન કરવા ગયેલા છે. હવે અમે જઈએ છીએ. બંધ કરી દેવું. ચલો ગાઈઝ, તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ અમે જવા માટે મંદિર માટે નીકળી ગયા છીએ. હા ખુલ્લો હે. તો ગાઈઝ અહીંયા કેટલું ટ્રાફિક છે. ત્યાંથી જવું. गाइस फाइनली मैं पहुंची गया छी
તો ગાઈસ જો અહીંયા કેટલું સરસ અહીંયા બાંધ્યું છે. આજે હવન કેવું કંઈક છે મેલડીમાં. તો ગાઈસ મસ્ત બોલે ને ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા આવીએ છીએ. હા વાવ મહાદેવ મહાદેવ. હા દર્શન તો અમે કરી લીધા છે. તો હવે જઈએ છીએ પ્રસાદી રાખીએ. તો ગાઈસ પ્રસાદી લેવા જઈએ છીએ. તો ગાઈસ અમે આવી ગયા છે. અહીંયા બધા પ્રસાદી લે છે. તો અહીંયા પ્રસાદી લેવા આવીએ. ભાઈઓનું પેલી સાઈડ ને બહેનોનું આ સાઈડ છે. હમણાં ભગવાનભાઈ દરરોજ બોલે જય ભોલે જય ભોલે. ભગવાન ને તો રોજ તો ભાઈ ઘરે જઈએ ને એક દી. અને જો બીજો જતા રહેવા મને નાનો જ આપાય બસ નાનો. થોડુંક જ હા થોડું થોડું બસ 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 બસ. એક કામ કરો આ શાક નથી ચણા શાક નથી લેવું છે જ નથી. તમારા ભાઈ તો ફરી હાવ બદલાઈ ગયું છે હવે નહીં બાપા બહુ બોલું. ના 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 આ આપી દો ખાલી. ક્યાં બેસશું? અહીંયા બેસી જઈએ. હલો ગાઈસ હવે જમી લઈએ. જમવાનું તો જમી લીધું છે. હવે થાળીઓ મૂકવા જવું હે. આજે મેલડીમાં ગાઈઝ રમેલ ને હવન ને એવું હતું. માતાજીનો માંડવો હતો એટલે અહીંયા દર વર્ષે માંડવો અને પ્રસાદી રાખે છે. ડીજેનો અવાજ આવતો જશે તમને. તો ગાઈઝ થાળી જાય. હવે ગાઈઝ અમે થાળીઓ મૂકવા જઈએ છીએ. હા બગાડી નહીં. બારે કીધું હે. બારે ઓકે. ખબર નહીં જઈએ આગળ પછી ખબર. હા રહ્યું ને આગળ જ છે. આ રહી
તો ગાઈસ પાણીનું અહીંયા છે આ બા બંને બા અહીંયા ઊભા છે પાણી વાળી પી લઈએ તો ગાઈસ પ્રસાદી લઈ લીધી હવે જઈએ ઘર તરફ પ્રસ્થાન કરીએ હવે અંધારું થઈ ગયું છે ગાઈસ વાગવામાં આવ્યા છે 7:48 થઈ છે જમી લીધું પ્રસાદી કહેવાય પ્રસાદી લઈ લીધી જો ગાઈસ અમારે કેટલું રાત્રે બી ટ્રાફિક હોય છે હા બિચારાને બાલ નહીં ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ ભાઈ લાગે હજુ આવ્યો નથી અહીંયા મોબાઈલ જોવે ગાઈસ હું લોટ બાંધવા બેઠી છું કેમ કે ભાઈના માટે તો બનાવવું પડશે અમે તો પ્રસાદી લઈ લીધી ત્યાં બટ એ તો ત્યાં લઈ જાય એટલે હવે એના માટે બનાવીએ છીએ ભાખરી અને મમ્મી કંઈક બીજું કંઈક બનાવે તો ચલો ગાઈસ હું લોટ બાંધી લઉં હા મને યાર બ્લોગમાં તો ગાઈસ અહીંયા ભાખરી કરી મૂકી દીધી છે એક બાજુ મેગી બને છે ને એક બાજુ દૂધ ગરમ થાય છે અને ભાઈ આવી ગયો છે વાગવામાં 8:30 થયા હા તો ભાઈ હવે નાવા ગયો છે પછી મેગી દૂધ ને ભાખરી જમી લેશે માતાજીના દીવા થઈ ગયા પપ્પા ફોન જોવે છે ચલો ગાઈસ તો હવે આપણે આપણું કામ પતાવી લઈએ બન્યા રહો બ્લોગમાં કેમ ચોટી ગઈ ગાઈસ બ્લોગનો એન્ડ કરીએ ગુડ નાઇટ જય માતાજી